રાપર એસટી ડેપો ખાતે રાપર વડોદરા નવી બસ રૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડેના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર એસટી ડેપો ખાતે રાપર વડોદરા રૂટની નવી રૂટ શરૂ કરવામાં આવી છે, તેનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યની 182 વિધાનસભા દીઠ નવી એસટી બસ ફાળવવામાં આવી હતી, જે અન્વયે રાપર એસટી બસ ડેપોને પણ નવી બસ ફાળવવામાં આવી હતી। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રાપર વડોદરા કે જે રાપરથી સવારે 11:30 વાગે આવે છે, તેમાં નવા વાહન ગુર્જરી નગરી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ ચાંદ ભિંડેના હસ્તે આ બસને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પ્રસંગે રાપરના એસટી ડેપો મેનેજર જે.બી. જોશી, ધારાસભ્યના પીએ વિનુ થાનકી, ઉમેશ સોની, નશાભાઈ દહિયા, મહેન્દ્રસિંહ વાઘેલા, લાલજીભાઈ કારોત્રા, ભરત મડવી, જસવંતીબેન મહેતા, બળવંત ઠક્કર, વેરસી સોલંકી, ગિરીશભાઈ પરમાર, ફેનિસ પટેલ, પરેશ શુક્લ, ડ્રાઈવર વિજયસિંહ, દિલીપ સોલંકી, પરબત કારોત્રા સહિતના લોકો હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી રાપર અને ભચાઉ સંયુક્ત વિધાનસભા મત વિસ્તાર દીઠ એક નવીન બસ ગુર્જરનગરી આજે રાપર ડેપોને મળવા પામેલ છે। જે અગાઉ રાપર વડોદરા ગુર્જરનગરી બસ ચાલતી હતી, તેની અવેજીમાં નવીન ગુર્જરનગરી બસ લેટેસ્ટ ટેકનોલોજી સાથે BS6 વાહન મોડેલ સાથે તથા તમામ સુવિધાઓથી સંપૂર્ણ બસ આજરોજ રાપર ડેપોને પાડવામાં આવે છે। સાહેબ, રાપરથી રાપર વડોદરા બસ ઉપડવાનો સમય કયો છે? રાપરથી વડોદરા અહીંયાથી સવારે 11:30 કલાકનું છે અને વડોદરાથી સવારમાં 6 વાગે છે। જે મુસાફર દ્વારા બહુ બહોળી પ્રમાણમાં આ બસનો લાભ લેવામાં આવે છે અને બહુ સારી એવી આવક આ ડેપોની મળવા પામે છે। એ મારા નંબર પર હાઈ કરીને મોકલો, હાઈ કરીને।